હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે તૂટી ફૂટી કેકની રેસીપી શેર કરું છું. કેક બનાવવા માટે ઓવનની પણ જરૂર નહીં પડે. તો સૌથી પહેલાં એક બાઉલમાં મેં 3 ચમચી તૂટી ફૂટી એડ કરેલ છે. 1 ચમચી મેંદો એડ કરીશ. તૂટી ફૂટીમાં મેંદો મિક્સ કરી દેશું. મેંદો એડ કરવો ઓપ્શનલ છે. તો મેંદો મિક્સ થઈ ગયો છે. હવે બાઉલ આપણે સાઈડમાં રાખી દેશું. અહીંયા મેં એક બીજું બાઉલ લીધું છે. એમાં 1 વાટકી મેંદો એડ કરશું. 1 વાટકીના 3જા ભાગનો મિલ્ક પાવડર, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશ, પોણી વાટકી સુગર પાવડર એડ કરીશ. અને પછી આપણે બધી ડ્રાય સામગ્રીને એકવાર ચાળી લેશું. ડ્રાય સામગ્રીને ચાળવી જરૂરી છે. તો આ રીતે હું ગળણીથી ચારું છું. તમે કોઈ પણ લોટ ચારવાનો આંક અથવા મોટા ચારાથી પણ ચારી શકો. બધી ડ્રાય સામગ્રી આપણી ચડાઈ ગઈ છે. અને આ રીતના સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો હવે અડધી ચમચી હું વેનીલા એસેન્સ એડ કરીશ. તૂટી ફૂટી એડ કરીશ. 3 ટેબલ સ્પૂન હું ઓઇલ એડ કરીશ. અને 1 વાટકી મેં દૂધ લીધેલું છે. દૂધ આપણે બધું એક સાથે નહીં એડ કરી. પહેલાં મેં અડધું એડ કરેલું છે. અને આ રીતના આપણે મિક્સ કરતા જાશું અને જોઈએ એ પ્રમાણે આપણે દૂધ એડ કરતા જાશું. તો આ રીતે સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો કેકનું બેટર આપણું બનીને તૈયાર છે. તો હવે મેં કેક માટે એક તપેલી લીધી છે. એમાં નીચે આપણે બટર પેપર રાખી દઈશું અને સાઈડમાં ઓઇલ લગાવી દઈશું. ઓઇલ લગાવવાથી આપણી કેક એકદમ છૂટી પડી જશે. હવે આપણે કેકના બેટરને એડ કરી દઈએ. તપેલીને આ રીતે સારી રીતે આપણે થપથપાવીને બેટર આપણે ફેલાવી દઈશું. હવે અહીંયા મેં કેકને ગાર્નિશ કરવા માટે બદામ લીધી છે. બદામના 2 ટુકડા કરી લીધા છે. તો આપણે આ રીતે ગાર્નિશ કરી દઈશું. પછી અહીંયા કાજુ લીધા છે. કાજુના પણ એ જ રીતે સેમ 2 ટુકડા કરી લીધા છે. અને ઉપરથી આપણે થોડી તૂટી ફૂટી એડ કરી દઈશું. તો હવે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ અહીંયા 5 મિનિટ હાઈ અને 5 મિનિટ લો ફ્લેમ ઉપર ગરમ કરેલી છે. તો આ રીતના નીચે આપણે કાંઠો રાખશું ને એના ઉપર કેક રાખી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું. કેકને આપણે બેક થવા માટે 5 મિનિટ આપણે હાઈ ફ્લેમ રાખશું અને 40 મિનિટ લો ફ્લેમ ઉપર આપણે સારી રીતે બેક કરશું. તો આપણી ટોટલ 45 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી જોઈએ. તો કેક આપણી એકદમ જોતા સરસ લાગે છે. તો હવે સ્ટીકથી આપણે ચેક કરશું. તો કેક આપણી પરફેક્ટ બનીને રેડી છે. કેકને આપણે ઠંડી થવા માટે આપણે 10 થી 15 મિનિટ રહેવા દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે આ રીતના એક જાળી ઉપર આપણે પલટાવી દઈશું. તો કેક આપણી એકદમ સરળ રીતે પલટી ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલી ફૂલાઈને એકદમ સ્પંજી લાગે છે. તો હું આ રીતે વચ્ચેથી કટિંગ કરું છું. તમે તમારી પસંદ પ્રમાણે શેપ તમે આપી શકો. એકદમ આપણી કેક સ્પંજી અને એકદમ યમી કેક રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી કેકની રેસીપી કેવી લાગી? જો પસંદ આવી હોય તો તમે પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.